છોટાઉદેપુર બોડેલી વિસ્તારમાં અચાનક ભારે તુફાન સાથે વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો। અચાનક પડેલા મોસમી વરસાદને કારણે સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી। ખાસ કરીને ખેડૂતો માટે આ પરિસ્થિતિ ભારે નુકસાનકારક સાબિત થઈ છે। ખેતરોમાં ઉભેલા પાક સંપૂર્ણપણે ભીંજાઈ ગયા છે, જેને કારણે પાક બગડવાની ભીતિ ઊભી થઈ છે। આ ઉપરાંત પશુઓ માટે રાખવામાં આવેલા ચારો પણ પાણીમાં વહાઈ ગયો હોવાથી પશુપાલકોને પણ મોટી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। છોટાઉદેપુર અને બોડેલી તાલુકાના અનેક ગામોમાં આ તુફાન અને વરસાદને કારણે મોટા પાયે નુકસાન થયાનું પ્રાથમિક અંદાજ છે। ખેડૂત વર્ગ હાલમાં ભારે ચિંતામાં છે અને સરકાર પાસે તાત્કાલિક સર્વે કરીને યોગ્ય સહાય આપવાની માંગ કરી રહ્યા છે। સ્થાનિક લોકો અને ખેડૂતોની માંગ છે કે તંત્ર દ્વારા ઝડપથી નુકસાનનું મૂલ્યાંકન કરી સહાય પેકેજ જાહેર કરવામાં આવે, જેથી નુકસાન ભોગવનાર ખેડૂતોને રાહત મળી શકે।